અને ખરે આજે એન્ટી રેગિંગની ઘટના છે એને નાબૂદ કરવામાં આવે એ રીતથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે આમાં જે પણ ડોક્ટરો છે અને જે પણ બીજા લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વિદ્યાર્થી સંગઠન મેદાન આવી રહ્યા છે। રેગિંગની ઘટનાને લઈને વિદ્યાર્થી પરિષદમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। જવાબદાર ડોક્ટર અને પ્રોફેસરના સર્ટિફિકેટ રદ કરવાની માંગ કરાઈ, જ્યારે રેગિંગ સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ। એચઓડીને બોલાવવાની પણ વિદ્યાર્થી પરિષદે માંગ કરી। સમાચારો પર નજર કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં 2 દિવસ પહેલા જે રેસિડેન્ટ ડોક્ટર કે જેમણે આપઘાત કર્યો, આપઘાત બાદ રેગિંગની આખી ઘટનાનો પર્દાફાશ થયો। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વિદ્યાર્થી સંગઠન મેદાન આવી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરાયું। રેગિંગની ઘટનાને લઈને વિદ્યાર્થી પરિષદમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર અને પ્રોફેસર સામે કાર્યવાહી અંગે સવાલો, માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરાવવાની વાત એબીવીપીએ આક્ષેપ કર્યો છે। જવાબદાર ડોક્ટર અને પ્રોફેસરના સર્ટિફિકેટ રદ કરવાની માંગ કરાઈ, જ્યારે રેગિંગ સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ, જે વિદ્યાર્થી પરિષદે મેડિકલ કોલેજની ડીનને પણ રજૂઆત કરી। 2 દિવસમાં માંગણીઓ સંતોષવા માટેની વાત એબીવીપીએ કરી છે, ચીમકી પણ ઉચ્ચારી છે। માંગણીઓ નહીં સંતોષાય તો ત્રીજા જ દિવસે ઉગ્ર વિરોધની ચેતવણી અપાઈ। એચઓડીને બોલાવવાની પણ વિદ્યાર્થી પરિષદે માંગ કરી। ડીન દ્વારા એચઓડીને ન બોલાવતા વિદ્યાર્થી પરિષદના જે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા તેમાં આક્રોશ જોવા મળ્યો। ડીનની સામે આક્રોશ વ્યક્ત કરવા અને કાર્યવાહી કરવા માટે सूचना અને ચેતવણી આપવામાં આવી। જો 2 દિવસમાં કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની એબીવીપીએ ચીમકી આપી છે। જે ગઈકાલે સુસાઇડની ઘટના બની છે, જેમાં 4 છોકરાઓ આમાં સંડોવાયેલા છે, જેમાં આ છોકરા ઉપર ખાલી 6 મહિનાની કાર્યવાહી કરીને એ વસ્તુ ખોટી છે। આમાં ખરેખર પગલાં લેવામાં આવે અને ખરે આજે એન્ટી રેગિંગની ઘટના છે એને નાબૂદ કરવામાં આવે એ રીતથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આ સિવિલ હોસ્પિટલની અંદર વિરોધ કરવા આવ્યું છે। તમામને આમાં કાર્યવાહી કરે અને એન્ટી રેગિંગ ઘટના બંધ કરે એ રીતથી આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે। આ જે વિદ્યાર્થી જે સિવિલ પ્રશાસન અને ડોક્ટરો દ્વારા જે છે જે વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ આપીને અને વિદ્યાર્થીના ટોર્ચર કરીને વિદ્યાર્થીના રેગિંગ કરવાથી વિદ્યાર્થી જે સુસાઇડ કરી લીધા, પંખોથી લટકીને વિદ્યાર્થી સુસાઇડ કરી લીધા, તો આજે તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો છે અને જે પણ બીજા લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો ઇન્વોલ્વ હતા બધાને સસ્પેન્ડ કરવામાં આવે, તેના લાયસન્સો જપ્ત કરવામાં આવે, જેથી આગળ જઈને તે કોઈ બીજા વિદ્યાર્થી સાથે નહીં કરી શકે। જે આવનારા દિવસોમાં એમને સસ્પેન્ડ આપી એમને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, કઈ રીતનું તમારું આજે જે સિવિલ પ્રશાસન છે તે તેના 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે, બટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે તેના લાયસન્સ જપ્ત કરો, જેથી આગળ જઈને કોઈના પરિવાર સાથે પછી એવું નહીં થઈ શકે। કેમ કે આ માત્ર એક વિદ્યાર્થીનો સુસાઇડ નથી, આના જે સિવિલ પ્રશાસનમાં સિવિલ દ્વારા સિવિલમાં પડતા વિદ્યાર્થી ઘણી સમયથી આ બધું સિવિલમાં ચાલે છે અને અમારી સ્પષ્ટ માંગ છે કે આને અહીંયા બંધ કરવામાં આવે અને જે પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે બધાને ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। એમાં ખાસ કરીને મહિલાઓ બી સામે છે રેગિંગમાં, તો કઈ રીતના આ તો જે પણ મહિલા હોય યા ભાઈઓ હોય આનાથી કોઈ ફરક નહીં પડે, બટ જે ઘરના જે છોકરા છે, જે ઘરના વિદ્યાર્થીઓ હતા તેને ઘર ઉપર શું બીતતા હોય, કેમ કે તે 5 વર્ષ પડીને અને પછી વિદ્યાર્થીઓ મહેનત કરીને MBBS ડોક્ટર બને, આગળની પઢાઈ કરે અને પછી તેના પરિવાર સાથે એવું ઘટના ઘટી જાય તો પરિવાર ઉપર શું બીતતા હોય। તો આના લીધે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવ્યા છે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.